મંદિર તૂટવાથી ધર્મ ન છૂટે. સનાતન અમારું સુખ નહીં, સૌભાગ્ય છે. કેમ છો દોસ્તો? ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો ઇતિહાસ બદલી નાખે તેવી ઐતિહાસિક ગુજરાતી ફિલ્મ કસુંબો રજૂ થઈ ગઈ છે. ગુજરાતીમાં મોટા બજેટ અને મોટા કેનવાસ પર બનેલ આ ફિલ્મ ખરેખર કેમ જોવી જોઈએ તેના 5 કારણો અમે તમને જણાવીએ. સૌથી પહેલો પોઈન્ટ તો એક ગુજરાતી તરીકે આવી ફિલ્મ બની તેનો ખરેખર ગર્વ છે. ફિલ્મમાં ઘણી બધી ખામીઓ જોવા મળે છે, પરંતુ તે છતાં આ એક એવી ફિલ્મ છે જેને જોઈને બહાર નીકળ્યા બાદ ગુજરાતી હોવા માટે, ગુજરાતી ભાષા માટે ગર્વ થાય. ગુજરાતી દર્શકો હંમેશા જે પ્રેમ બોલિવૂડ, હોલિવૂડ કે સાઉથની ફિલ્મોને આપે છે તેનો 10મા ભાગનો પ્રેમ ગુજરાતી ફિલ્મોને મળતો નથી તે સત્ય હકીકત છે. જેને કારણે ઘણી સારી ગુજરાતી ફિલ્મો બોક્સ ઓફિસ પર કલેક્શન મેળવવામાં નિષ્ફળ રહે છે. આવા માહોલમાં વિજયગીરી ફિલ્મોઝ જે હંમેશા સબસિડી માટે નહીં પરંતુ સારી ફિલ્મો બનાવવા અને કંઈક અલગ કરવાનો પ્રયાસ કરે છે અને ગુજરાતી ફિલ્મ પણ 100 કરોડ કમાઈ શકે તેવી આશા સાથે જ દરેક નવી ફિલ્મ બનાવે છે. તો આવા ખમતીધર પ્રોડક્શન હાઉસની ટીમ અને તેના સૂત્રધાર એવા ડિરેક્ટર વિજયગીરીને પ્રોત્સાહન મળે કે તેઓ પણ રાજમૌલી જેવી અદ્ભુત ફિલ્મ બનાવી શકે તેમ છે, તેના માટે ફિલ્મ જોવી જોઈએ. બીજો પોઈન્ટ છે ફિલ્મનો સબ્જેક્ટ. ઐતિહાસિક ફિલ્મ હોય એટલે લડાઈના જોરદાર દ્રશ્યો જોવા મળશે એવું નથી હોતું. આપણો ગુજરાતી વારસો હંમેશા બલિદાનનો રહ્યો છે. લડાઈમાં સામનો કરી દુશ્મનને હાથે મરવું અને બલિદાન આપવું, આ બંનેમાં ફરક છે. લડતા લડતા મરવામાં જે વીરતા છે તેના કરતાં 1000 ગણી સાહસ વૃત્તિ બલિદાનમાં છે. એ તમને આ ફિલ્મ જોઈને સમજાઈ જશે. અને આ કોઈ કાલ્પનિક વાર્તા નથી, ઇતિહાસ આનો સાક્ષી છે, જેના પુરાવા આજે પણ મળી રહે છે. તો યુદ્ધ કથા જોવા માટે નહીં પણ શૌર્ય ગાથા જોવા માટે આ ફિલ્મ અચૂક જોવી જોઈએ. ત્રીજો પોઈન્ટ છે ધર્મ. ધર્મ એટલે શું? એ એક સૂક્ષ્મ વસ્તુ છે અને દરેકની વ્યક્તિગત બાબત છે. ધર્મના નામે ઘણી અણછાજતી ઘટનાઓ આજે પણ બનતી રહે છે. આ ફિલ્મમાં પણ તમને એ જોવા મળશે, પરંતુ સવાલ એક જ છે કે સૌથી મોટો ધર્મ કયો? જેનો જવાબ આ ફિલ્મમાં ખૂબીથી સમાવી લેવામાં આવ્યો છે. માનવતાથી મોટો કોઈ ધર્મ નથી. અને જો તમે માનવ ધર્મ બજાવવા તૈયાર હો તો ગમે તેવા અતાતાઈને પણ ઝૂકવું જ પડે. તો ધર્મ જુનૂનની ભાવના કરતા માનવતાના મહાન ધર્મને સમજવા આ ફિલ્મ જોવી જોઈએ. ચોથો પોઈન્ટ છે ફિલ્મનું મેકિંગ. ઐતિહાસિક ફિલ્મ હોય એટલે સ્વાભાવિક રીતે સેટ, કોસ્ચ્યુમ, ભાષા પર પકડ, દમદાર ડાયલોગ્સ અને VFX અદ્ભુત હોવા જોઈએ. આ ફિલ્મ ટેકનિકલી અમુક જગ્યાએ થોડી નબળી પડે છે, છતાં પડદા પર ભજવાતા દ્રશ્યો, ફિલ્મના નબળા VFX અને તેને કારણે ક્યાંય નબળી લાગતી સિનેમેટોગ્રાફીને ઢાંકવાનું કામ કરે છે. બાહુબલી કે RRR જેવી ફિલ્મોમાં પણ ટેકનિકલ ખામીઓ દેખાઈ આવે છે, તો આ ફિલ્મમાં હોય તેની નવાઈ નથી. પણ જે રીતનું ફિલ્મનું બજેટ છે તે પ્રમાણે ડિરેક્ટરે દરેક સીનને ભવ્ય બનાવવાનો પૂરો પ્રયાસ કર્યો છે, જેમાં મુખ્ય ભાગ ભજવ્યો છે બેકગ્રાઉન્ડ મ્યુઝિકે. અને છેલ્લે પાંચમો અને સૌથી મહત્વનો પોઈન્ટ, અત્યારની યંગ જનરેશનમાં ભાગ્ય જેવા યુવાનો અને યુવતીઓ હશે જેમણે ઝવેરચંદ મેઘાણી, કનૈયાલાલ મુનશી, ધૂમકેતુ કે ગુણવંતરાય આચાર્યના નામ સાંભળ્યા હશે. આવા મહાન લેખકો અને કવિઓએ ગુજરાતી પ્રજાને ઐતિહાસિક વાર્તાઓ અને કવિતાઓ આપી છે. આ લોકોએ આપેલા આવા અદ્ભુત યોગદાનને અત્યારે કોઈ યાદ કરતું નથી. આ નામો અને કદાચ તેમની કોઈ નાની વાર્તાઓ કે કવિતાઓ ફક્ત ને ફક્ત પરીક્ષામાં સારા નંબર મેળવવા ઉપયોગમાં આવી રહી છે. આવી ભૂલાઈ ગયેલી આપણી શૌર્ય ગાથાઓ જો ફરીથી મોટા પડદે જીવંત થાય તેવી એક ગુજરાતી તરીકે ઈચ્છા હોય તો આ ફિલ્મને સફળ બનાવવામાં તમારે યોગદાન આપવું જોઈએ. આપણામાં ઘણા એવા હશે કે જે ફિલ્મો પાયરસીમાં જોવાનું પસંદ કરે છે. પાયરસીમાં ફિલ્મ જોવી એ ગુનો છે જ, પરંતુ આવા નાના ગુનાઓ કરવાની આપણને ટેવ પડી છે. બધા જુએ તો આપણે કેમ નહીં એવું મન મનાવી જોઈ લઈએ. એટલે આ બાબતમાં કોઈને કહેવાનો અર્થ નથી, પરંતુ થિયેટર પ્રિન્ટ ધરાવતી ફિલ્મ જોવાનો કોઈ મતલબ નથી, કેમ કે તેમાં ફિલ્મની ક્વોલિટી શું છે એ ખબર પડવાની નથી. તો જો પૈસા ખર્ચીને ફિલ્મ નથી જોવી તો ફિલ્મ જ્યારે પણ OTT પર આવે ત્યારે જોઈ લેવી. અને ખરેખર ફિલ્મ જોવાની ઈચ્છા હોય
તો ગુજરાતી ફિલ્મની ટિકિટ બીજી ભાષાઓની ફિલ્મોની ટિકિટની સરખામણીએ હજુ પણ સસ્તી જ છે. 100-150 રૂપિયામાં સારી ગુજરાતી ફિલ્મ જોવા મળતી હોય તો આપણી પોતાની ભાષા માટે પૈસા ખર્ચીને ફિલ્મ જોવાનો આગ્રહ રખાય એવું અંગત રીતે માનવું છે. બસ તો આ 5 પોઈન્ટ તમને યોગ્ય લાગતા હોય તો કસુંબોના રંગે રંગાઈ જાઓ. ફિલ્મ થિયેટરમાં સપરિવાર જોવા જશો તો ચોક્કસ પૈસા વસૂલની ફિલિંગ આવશે. અમુક દ્રશ્યો રિવ્યૂમાં પણ જણાવ્યું તેમ થોડા આઘાતજનક લાગી શકે, કદાચ લોજિકલી મગજમાં ન ઉતરે એવું બને, પરંતુ જે રીતે આ ફિલ્મ પ્રેઝન્ટ થઈ છે તે જોઈને ગુજરાતી હોવા માટે ગર્વ જરૂર થશે. કેમ કે કસુંબો એ ઐતિહાસિક યુદ્ધ કથા નથી, પરંતુ ગુજરાતીઓની શૌર્ય ગાથા છે. બાકી તો ખમકારે ખોડલ સહાય છે. જય જય ગરવી ગુજરાત.